ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરી આપવામાં આવ્યો। શાળામાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણીની સમસ્યા હતી। શાળાના વિદ્યાર્થીઓને મળશે હવે રાહત। ચોટીલા શહેરથી એકદમ નજીક આવેલા ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ ગામની સરકારી શાળામાં ચોટીલા શહેરમાંથી પણ 20 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। આ શાળામાં પાણી વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું, પણ શાળામાં 150 વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોની જરૂરિયાત અને શાળાના પટાંગણમાં ઉછળી રહેલા વૃક્ષોને નિયમિત પાણી મળતું ન હતું, જે બાબતની ચિંતા કરી શાળાના આચાર્યએ ચોટીલામાં છેલ્લા 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશનને જાણ કરતા સંસ્થા દ્વારા મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા શ્રી નિલેશભાઈ ખંધારનો સંપર્ક કરતા તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તુરંત જ આ સેવાનો લાભ લીધો હતો અને નિલેશભાઈના માતૃશ્રી હેમલતાબેન અંબાલાલભાઈ ખંધાર પરિવાર તરફથી આ શાળામાં બોર કરી મોટર પાઇપ, વાયર અને બોરની સુરક્ષા માટે પાક્કા ઓટલા સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો, જેનું આજરોજ પરમ પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજીના જન્મદિવસે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે શ્રી ચાણપા ગામની પ્રાથમિક શાળામાં પધારેલ દાતાશ્રી શ્રીમતી ઉર્વીબેન નિલેશભાઈ ખંધાર, શ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધાર અને તેમના સાથી મિત્ર પારસભાઈ ખંધાર, નીતાબેન ખંધાર, રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા, દિલાવર ખાન પઠાણ, તસ્લીમબેન પટેલ, ઇમરાન ખાન પઠાણ સહિતના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને દાતા પરિવાર તથા આવેલ તમામ મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। નાના ભૂલકાઓએ પ્રાર્થના અને ભજન ગાઈ મહેમાનોને આવકાર્યા। તેમજ દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારના ગુરુશ્રી પરમ પૂજ્ય ગીતા કુમારીજીના જન્મદિવસની ખુશીમાં શાળાના બધા બાળકોને અભ્યાસમાં ઉપયોગી તેવા રાઇટિંગ પેડ અને બિસ્કિટ આપી રાજી કરવામાં આવ્યા હતા। શાળા પરિવાર તેમજ આચાર્યશ્રીએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો। રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા પરિવાર દ્વારા દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારનું સન્માન પુષ્પરૂપી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પંચાલ, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ પ્રણામી, હિતેન્દ્રભાઈ વર્મા, આશાબહેન પંચાલ અને દેવલબહેન વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।